ભાવનગરમાં માનવતાને શરમજનક ઘટના સામે આવી. પુત્ર અને પુત્રવધુએ માતાને મારી ઘરેથી કાઢી મૂક્યાનો આક્ષેપ કરતા પોલીસે બંનેની ધરપકડ કરી. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. ચિત્રા તપોવન સોસાયટીમાં રહેતી ચંદ્રિકાબેન બળવંતભાઈ બારૈયાએ પોતાના પુત્ર જીતુભાઈ અને પુત્રવધુ અનુબેન સામે ફરિયાદ નોંધાવી છે કે પતિના અવસાન બાદ હાદાનગર સ્થિત મકાન પચાવી પાડવાની લાલચમાં પુત્ર અને વહુએ માતાને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી ઘરેથી કાઢી મૂક્યાનો આક્ષેપ થયો છે. સાથે જ ફરી ઘરમાં આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશું અને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે ગુનો નોંધી પુત્ર અને પુત્રવધુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. MC મકવાણા એસઆઈ પીએસઓ બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર. એમાં એવું છે કે ચંદ્રિકાબેન બળવંતભાઈ બારિયા ઉંમર 50 રહે ચિત્રા એ પોલીસ સ્ટેશન આવી એમના દીકરા જીતુભાઈ બળવંતભાઈ બારિયા અને તેના દીકરાની વહુ અનુબેન બે એને હેરાન અવારનવાર કરી અને પોતાના ઘરમાં નહીં રહેવા દઈ અને બહાર ધકેલી અવારનવાર ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી અને મારી નાખવાની ધમકી આપેલું હોય. વિગતવારે ફરિયાદ લઈ આગળની તપાસ MC મકવાણા બોરતળાવ ઓપરેશન ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે. બોરતળાવ પોલીસ